ડાઉનટાઉનમાં રખડવાનું. મમ્મી પછી બધા એમ કે મમ્મી 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 જાતી જ નથી ને જીવનમાંથી. સવારમાં પહેલા કોફી પી લેવાની. એ ભીંડી ખાવાની. ભીંડી ચકાચક બેનું છે ને એમ છે ત્યારે વાય ખાવા હોય એટલા બધા. ભીંડો લઈને આવજો તમે બધા તમારો, પછી હું બનાવી દઈશ. જીમ જવાનું. જેમ કાચ ખરાબ છે, સાફ કરી લો. મોઢું જ ખરાબ છે. વરસાદ આવતો તો ભાઈ આજ આખો દી. વડાપાઉં ખાધું? સવાલ જ નથી ને. પાઉં ખાવાતા હશે. વડાપાઉં ખાધું રીલ્સમાં. આપણી બસ આવે. બાય બાય. નવો દિવસ. We are ready to rock and roll. It's a bright future out there. Livagire, vagire. Just like the sun, bright. આપણે જઈએ છીએ લંચ લેવા. ઓફિસે જતા પહેલાં સીધું પહેલાં એક કોફી લઈ લઈ. વેધર થઈ ગયું છે કોલ્ડ અને આવે છે મજા. આપણે લીધું છે આવડું ફટાવા કાઢો. કમાઈ તો આ સલાડવાળા જ છે ભાઈ. કેનેડામાં કેટલા ઓર્ડર રેડી હોય ખબર આ લોકોના દિવસના. આમાંથી તમારે જે લેવું હોય ને એ તમે લઈ શકો. બફેટ ટાઈપનું બધા સલાડ જ છે. આપણે આપણું પેક કરાવી લીધું છે. આપણે આપણું પેક કરી લીધું છે ભાઈ. સો બ્રેકફાસ્ટ માટે લઈ લીધી છે એવોકાડો ફેટા સેન્ડવિચ કાઇન્ડ ઓફ એન્ડ હવે સલાડનું પેક કરાવી લીધું છે. એન્ડ હવે જશું આપણે કોફી લેવા. કોફી આ લોકોની નથી સારી. કોફી લેવા જવાનું છે આપણે બીજા સ્ટોર પર. તો આપણું સલાડ આવી ગયું છે. પોર્શન છે ઓલમોસ્ટ સલાડ એન્ડ સેન્ડવિચ બંનેનું થઈને 700-800 કેલરીઝ. નોટ બેડ. સ્ટોર છે ને ત્યાં છે. આ સ્ટોર છે ને એની કોફી સારી હોય છે. અહીંયા બધું મળે પણ આ બધું સ્વીટવાળું છે. કોફીના ફ્લેવર છે અને આપણે લેવાની છે મીડિયમ નીરો. સામે બધું સ્ટેશનમાં આપેલું છે. તમારે જે નાખાવું હોય એ નાખાવી શકો છો. આપણે બધું લઈ લીધું છે. આપણી કોફી આવી ગઈ છે, બ્રેકફાસ્ટ આવી ગયો છે અને લંચ આવી ગયો છે. 5 વાગી જશે. અત્યારે વાગ્યા છે 11. જલસા છે કેનેડામાં ખાવા બાબતે. બધા એમ કે ખાવાનું નથી મળતું. ઇન્ડિયન
અમુક જગ્યાએ નહીં મળતો હોય, પણ હેલ્ધી ખાવું હોય તો બહુ ઓપ્શન છે. જોબ પૂરી થઈ ગઈ છે ને આપણે આવી ગયા છે હાઈવે 407 ના. તડકો છે મસ્તીનો, છેલ્લો રિંકેશ લેવા આવે છે. આપણે જવાનું છે એની યાર એક કામથી. આપણે એટલે તમને લેતો જ જવાના હોય ને. હવે ડફોળને મેં કીધું હતું 6 ને 3 આવી જઈશું. ખબર નહીં હોકા એવો ક્યાં છે. મસ્ત છે ને કેનેડા છે, ચકાચક છે બધું. ફોન આવ્યો એનો, શેઠે ફોન કર્યો કે તું બહાર જ ઊભો છો. 10 મિનિટથી બહાર જ ઊભો. પાછો બોલતો જાય, સિગ્નલ બહુ છે. સિગ્નલ તો જિંદગીમાં નડે છે ભાઈ. ધીમે ધીમે ઠંડી વાય છે. આજે રાતે વિડીયો ઉતારવાનો છે. શેઠ આવ્યો. કેટલી વાર હોય? હા ઓ ભાઈ, મજા યુટ્યુબનો વિડીયો ઉતારવાનો. ઠંડી પડે ભાઈ. આવી ઠંડીમાં બહાર શું કામ રખડે? ટાઈમ પાસ. જો અમારે રિંકુ સેટ જો શું કરે, આ બાજુ નહીં આ બાજુ. રિંકુ સેટ ગાડીમાં બેઠા છે. ઠંડી પડે ભાઈ જોરદાર. તમારા બધાને કેનેડા આવું છે? કેનેડામાં ઠંડી પડે છે. 4 વર્ષથી કેનેડામાં છું તોય મને ઠંડી લાગતી હોય તો ઠંડી તો છે. કેવો લાગુ આગેથી? નાનો લાગુ, પોકેમોન છે. એક બાજ બઢાવત નિયત થાઉ સવારો મેં. એક મસ્તીનો ઇન્સ્ટાગ્રામનો રીલ બનાવવું છે મેક સ્ટોરી પેજ માટે. તો સમજણ નથી પડતી શું બનાવવું. કોમેન્ટ કરો કાં તો ડીએમ કરો. કોમેન્ટ ન કર્યો તો યુટ્યુબના ડેઈલી વ્લોગ્સ માટે ડેઈલી તો નથી થતા, પણ ટાઈમ ટુ ટાઈમ મૂકવા માટે શું કરાય? જો ઇન્ટરેસ્ટ તો આમાં બહુ છે, પણ ટાઈમ નથી હોતો. એક હારે બલ્ક શૂટિંગ કરીએ. બીજું કન્ટેન્ટ ક્યાંથી લાવવું તમને દેખાડું. આજનો વ્લોગ અહીંયા પૂરો કરું અને ઇન્સ્ટામાં ને યુટ્યુબનો માટે અપલોડ કરી દો. 2-3 દિવસનું ભેગું થયું છે, અપલોડ કરી દો. હમણાં એડિટ કરી નાખું, સવાર સુધીમાં અપલોડ કરી દો. તમે તમારા ભાઈબંધને મોકલી દેજો ને જે જોતા હોય એને તમારે જે કરવું એ કરો. નો મોકલો તોય નો મોકલો. તમે જોયું, જો તમે અહીંયા સુધી જોયું હશે તો 3 દિવસથી ઉતારું છું. 7-8 મિનિટનો તો વિડીયો થવો જોઈએ. મને નથી ખબર, હમણાં એડિટ કરું એટલે ખબર. પણ તમે જો આ સાંભળતા હશો તો તમે છેલ્લે સુધી જોયો છે. જોયો હોય તો મોકલી દેજો. મજા આવે તો મોકલવાનો, ન મોકલો તો મારું ક્યાં કાંઈ જાય. હું તો ટાઈમ પાસ જ કરું છું. ટાઈમ પાસ એમ નથી કરતો, પણ ટાઈમ પાસ જ છે. બાય.